નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. વરસાદની વચ્ચે સુરત ફિટ, સુરત ક્લીન, સુરત એનો અને નો ડ્રગ્સ એન્ડ સુરત સિટીનો મેસેજ દોડ્યો. IIEMIR અને SK ફાઇનાન્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત SK સુરત મેરેથોનની પ્રથમ સિઝન સમાપ્ત થઈ. તો બીજી બાજુ જોનારાના રૂવાડા ઉભા થઈ જાય એવો અકસ્માત અમદાવાદમાં સર્જાયો. અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, 3 મોત અને બીજી જગ્યાએ માણાવદરમાં એક જ રાતમાં 8 ઇંચ વરસાદથી તબાહી. રવિવારે 24 કલાકમાં 212 તાલુકામાં ધબધબાટી બોલાવી. તો બીજી જગ્યાએ સુરતમાં ST બસ બેકાબુ બની ડિવાઈડર પર ચડી પોલ સાથે અથડાતા મારી ગઈ પલટી. તો બીજી જગ્યાએ તાપી નદીના જળસ્તરમાં થયો વધારો. સાર્વત્રિક વરસાદથી તાપી નદીમાં નવા નીર આવ્યા. સિઝનમાં પ્રથમવાર કોઝવેની સપાટી 6 મીટર પહોંચતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો. અને બીજી બાજુ જૂનાગઢમાં પૂર આવ્યું છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ગામના સંપર્ક કપાયા છે. કલેક્ટરે કરી અપીલ. હવે જોઈએ સમાચારો વિગતવાર. એક રાત પહેલા ભારતીય ક્રિકેટ ટીમનું T20 વર્લ્ડ કપ જીતવાનું સેલિબ્રેશન અને સવારના પ્રથમ કિરણો સાથે ફિટ સુરત, ક્લીન સુરત અને નો ડ્રગ્સના સંદેશોને લઈને રસ્તા ઉપર યુવાનોનો ઘોંઘાટ. આ પ્રસંગ હતો SK સુરત મેરેથોનની પ્રથમ સિઝનનો. ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યા બાદ મોડી રાત સુધી ચાલેલી ઉજવણી અને ભારે વરસાદ પણ આ યુવાનોના જુસ્સાને હલાવી શક્યો ન હતો. સુરત મેરેથોનમાં 21 કિલોમીટર હાફ મેરેથોન સવારે 4:30 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી. ધોધમાર વરસાદ અને ઠંડા પવનોએ યુવાનોના ઉત્સાહને ભીના કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એકવાર પગલા લીધા પછી તેઓ ક્યારેક પાછા ગયા નહીં. હવામાનની પણ કસોટી થઈ હતી અને દરેક કેટેગરીની દરેક દોડ પહેલા જોરદાર વરસાદ પડ્યો હતો. યુવાનોનો ઉત્સાહ એવો હતો કે હવામાનને પણ હાર સ્વીકારવી પડી હતી. IIEMR અને SK ફાઇનાન્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત SK સુરત મેરેથોનમાં સુરત પોલીસે પણ ભાગ લીધો હતો. આ મેરેથોનમાં વિવિધ કેટેગરીમાં 10,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ, બોલિવૂડના અભિનેતા શર્મન જોશી, સુરત મહાનગરપાલિકા મેયર દક્ષેશ માવાણી, SK ફાઇનાન્સ ડાયરેક્ટર યશ સેઠિયા, સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોત અને DCP શ્રી વિજય ગુર્જરે મેરેથોનને ફ્લેગ ઓફ કરીને દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે SK સુરત મેરેથોનના આયોજક શ્રી મુકેશ મિશ્રા અને મેરેથોન સંયોજક ડેની નિર્બાને ભારે વરસાદ વચ્ચે દોડવીરોને ઉત્સાહને બિરદાવ્યો હતો. સુરતને સ્વચ્છતામાં નંબર 1 જાળવી રાખવાનું લક્ષ્યાંક પણ લેવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ આયોજકનો આભાર માન્યો હતો. જ્યારે વરસાદી પાણી વચ્ચે શહેરને સ્વચ્છ કરવાના સંદેશ સાથે દોડી ગયેલા સુરતના લોકોના વખાણ કર્યા હતા. મંત્રીએ કહ્યું કે સ્વસ્થ રહેવું જરૂરી છે, પરંતુ સ્વચ્છ રહેવું પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું કે આપણે સૌએ કાર્યક્રમમાં ભાગ લેતા રહેવું જોઈએ અને સ્વચ્છતાના વ્યવસ્થામાં સુરતને નંબર 1 બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. તેમણે બાળકો અને યુવાનોને દરરોજ શારીરિક કસરત અને દોડાવવાની સલાહ આપી હતી. બોલિવૂડ અભિનેતા શર્મન જોશીએ પણ દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. શર્માએ કહ્યું કે જો તમે ફિટ રહેશો તો તમને જીવનમાં હિટ બનવાની તક ચોક્કસ મળશે. 21 કિલોમીટર મુકેશ કુમાર હાફ મેરેથોન મેન કેટેગરી અને ભારતી મહિલા કેટેગરીમાં વિજેતા બન્યા. બંનેને ડેકાથલોન જોગ ફ્લો 190 શૂઝ અને ગિફ્ટ હેમ્પર સાથે 21,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. તેવી જ રીતે 10 કિલોમીટર મેરેથોનના પ્રથમ વિજેતાઓને 11,000 રૂપિયા, શૂઝની જોડી અને ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યા હતા. 5 કિલોમીટર સુરત સ્પ્રિન્ટ રનના પ્રથમ વિજેતાઓને 5100 રૂપિયાની કિંમત સાથેનું ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યું હતું.
એસકે મેરેથોનમાં કુલ રૂપિયા 1.60 લાખથી વધુની રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રથમ અને દ્વિતીય રનર્સ અને પણ રોકડ કિંમત અને ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યું હતું. Honorable Sri Harsh Sanghvi and all the eminent guests here on stage. And of course, जैसे हर्ष जी ने कहा, જે એમને કીધું, સોરી હિન્દીમાં ક્યાંથી આવ્યો, સુરતમાં ઉભો છું, ભૂલી ગયો. તમે લોકો જે ઉત્સાહથી આવ્યા છો, ગઈકાલની મેચ જોયા પછી, રાતનો ઉજાગરા પછી, કમાલની વાત છે સુરતમાં, બહુ કમાલની વાત છે. This is actually exceptional. SK ગ્રુપના ઓર્ગેનાઇઝરે ઇમ્પ્રોવાઇઝ કર્યું મારા હિસાબે કે અમે લોકોએ પ્લાન કરેલું મોન્સૂન મેરેથોન, પણ એ સારું ઇમ્પ્રોવાઇઝેશન છે. મોન્સૂનમાં દોડવાનું અને એની જે હેલ્થની તમે કાળજી રાખો અને વરસાદની મજા લો, એ કોમ્બિનેશન તો કમાલનું કોમ્બિનેશન છે. એટલે બહુ સારી વાત છે. God bless you all. It's wonderful that you all have turned up in so many numbers and wish you all the very best. Thank you. દિવ્ય ભાસ્કર અને એસકે ગ્રુપ. દિવ્ય ભાસ્કર તો આપને રોજ સવારે આખા દેશને તેના પેપર દ્વારા આપણે જગાડે છે, તેમના વિચારો દ્વારા આપણે જગાડે છે, પણ આજે હેલ્થ પ્રત્યે પણ આખા સુરતને એને જગાડ્યું, તે બદલ તેમને અભિનંદન આપું છું. આ રીતે સુરત, હર્ષભાઈ કીધું કે સામાજિક સુરતની સ્વચ્છતાના આપણે આગ્રહી બની આવનારા સમયમાં આવતા વર્ષે આપણે સૌ ભેગા થઈને સુરતનો પ્રથમ ક્રમ જાળવી રાખીએ, સ્વચ્છતાના આગ્રહી બને અને પોતાનું શરીર સ્વસ્થ રાખીએ. આવનારા સમયમાં સુરતનો સૂર્ય મધ્યમાં અત્યારે તપી રહ્યો છે. આ વર્ષે આપણે પાણીમાં અને દેશમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે, તે આવતા વર્ષે પણ આપણે માટે જણાવી રાખીએ. તે બદલ હું આપને અપીલ કરું છું કે આ દિવ્ય ભાસ્કર આ નવું ઇનિશિયેટિવ જે આજે લીધું છે, આ લગભગ મારી લાઈફમાં તો પહેલું સુરતના મેરેથોન થઈ હશે જે વરસાદમાં, તે નવું ઇનિશિયેટિવ છે. આ રીતે આવતા વર્ષે પણ દિવ્ય ભાસ્કર આ રીતે લે તેવી શુભકામના પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. Surat, are you ready? કાલે ઇન્ડિયા જીતી ગયું. ભાઈ મજા આવી બધાને? એક વર્લ્ડ કપ ની ફાઇનલ નું બાકી હતું. કાલે કેટલા વાગ્યા તક રોડ પર બધા મજા કરી? કેટલા? કોઈ તકલીફ તો નથી પડી ને? સંભળાતું નથી બરાબર? બધાને મજા આવી? પોલીસ હે ના આપો. ચાલો બધા લહેર સાથે કરજો. આજે પહેલી વાર સુરતમાં આટલા મોટા પ્રમાણે વરસાદમાં તમને સૌને દોડાવવાની સુરતની અંદર એવી રવિવારના વહેલી સવારે પ્રયાસ કરનાર દિવ્ય ભાસ્કર ગ્રુપ અને એસકે ગ્રુપ બધાને જ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે સુરતીલાલાઓને આટલા વહેલા જગાડવાના, એવી વરસાદના ટાઈમે, એવી ફાઇનલ મેચના રાત્રે 3 વાગ્યા તક લોકો જાગ્યા હોય, સુરત શહેરની ગલીઓ અને રોડ પર ચારે તરફ ઉત્સાહ અને ઉત્સવ ચાલતો હોય અને 2 કલાકમાં ઉઠાડીને પાછા સુરત શહેરના રોડ પર લોકોને દોડાડવા, આ લોડાના ચના થવા જેવી વાતો છે ભાઈ. તો આ હજારોની સંખ્યામાં, આટલી મોટી સંખ્યામાં તમે સૌ લોકો અહીંયા ઉપસ્થિત છો. આપ સૌ લોકો મજાથી આનંદથી દોડવા જોડે જોડે આપણે સુરત શહેરને સુરક્ષિત અને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણા સૌની છે. આપણે સૌ લોકોએ સંકલ્પ લેવાનો છે કે આપણો શહેર જે દેશભરમાં સ્વચ્છતામાં નંબર 1 છે અને આપણે સૌ લોકોએ ટકાવી રાખવાનું છે. સૌ લોકો સાથે મળીને માત્ર મજા માટે નહીં પરંતુ સામાજિક કાર્ય માટે બી સાથે મળીને દોડશો. નાના મોટા કામમાં સુરતીની સ્પિરિટ તરીકે આપણે લોકો આગળ વધશો. આપ સૌ લોકો ફરીથી ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌ લોકો મજાથી દોડો એવી શુભકામનાઓ. આભાર. અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતથી સવાર પડી છે. એસપી રિંગ રોડ પાસે મોટો અકસ્માત સર્જાયો હતો.
દારૂ ભરેલી કાર ગાડી પલટી મારી જતા થાર અને ફોર્ચ્યુનર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે તો 6 જેટલા લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં બંને ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ ભરાયો હતો, જેથી આખા રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. વહેલી સવારે એસપી રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજપથ ક્લબથી રિંગ રોડ ટી ખાતે અકસ્માત ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. દારૂના જથ્થાથી સંપૂર્ણ ભરેલી ફોર્ચ્યુનર કાર અને થાર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. દારૂ ભરેલી ફોર્ચ્યુનર સિલજ તરફથી અત્યંત પૂર ઝડપે આવી રહી હતી, તો બોપલથી આવી રહેલી થાર કાર યુ ટર્ન લેતા ફોર્ચ્યુનરની ટક્કર થારને વાગી હતી, જેથી થાર ગાડી ટક્કર સ્થળથી 50 ફૂટ દૂર આવીને ફંગોળાઈ હતી. આ બાદ ફોર્ચ્યુનર કાર રોડની વચ્ચે ડિવાઈડર પર પડી હતી. ઘટનાને પગલે અમદાવાદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ તમામ તપાસ ચાલી રહી છે, તો એફએસએલની મદદ પણ લેવાઈ રહી છે. અકસ્માતમાં થાર ચાલક સંજય કાઠીનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ અમદાવાદ એમ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. એએસપી રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ફરી એકવાર અમદાવાદ ધ્રુજી ગયું છે. અકસ્માતમાં 3ના મોત અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. થારમાં સારવાર હેઠળ મૃતક અજીત કાઠી વિરમ ગામનો રહેવાસી છે, તો ફોર્ચ્યુનર કારમાં સવાર બંને સિરોહીના વતની છે. પ્રાથમિક તપાસમાં પ્રાપ્ત માહિતી અનુસાર અજીત કાઠી વિરમગામ નગરપાલિકાની મહિલા કોર્પોરેટરના પતિની હત્યાનો આરોપી છે. લાંબા સમયથી જેલમાં રહેલા અજીત કાઠીને હાલમાં જ શરતી જામીન મળ્યા હતા. અમદાવાદ જિલ્લાની હદમાં પ્રવેશ ન કરવાની શરત સાથે તેને જામીન મળ્યા હતા. દારૂના જથ્થાથી સંપૂર્ણ ભરેલી ફોર્ચ્યુનર કાર અને થાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર અત્યંત પૂર ઝડપે આવી રહી હતી. ફોર્ચ્યુનરની ટક્કર થારને વાગતા ગાડી 50 ફૂટ નીચે ફંગોળાઈ હતી, જેના બાદ ફોર્ચ્યુનર કાર રોડની વચ્ચે ડિવાઈડર પર પડી હતી. દારૂના જથ્થાને છુપાવવા ફોર્ચ્યુનર કારમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ પણ ફોર્ચ્યુનરમાં દારૂનો મોટો જથ્થો જોવા મળ્યો છે, જે અકસ્માત બાદ રોડ પર પ્રસરી ગયો હતો. છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણા અને જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે, તો સુરતના મહુવામાં 7 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો રવિવારે અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદના સાયન્સ સિટી, બોપલ અને ગોતામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો, તો સરખેજમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સવાર સુધીમાં 8 ઇંચ વરસાદ પડતા માણાવદર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ પણ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થઈ ગયો છે. જ્યારે માણાવદરના ગોકુળનગર, અમૃતનગર, ગિરિરાજ સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી નાળાઓમાં નહાવા ન જવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે કુલ 14 માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે પંચાયત હસ્તકના 12 માર્ગ અને 2 માર્ગ બંધ કરવામાં આવ્યા છે, તો સુરતમાં 6, પોરબંદરમાં 2 માર્ગ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગરમાં 1 માર્ગ બંધ કરાયો છે. રાજ્યમાં 9 જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લામાં 1 ટીમ તૈનાત કરાઈ છે. હવામાન ખાતાની આગાહીને પગલે સાર્વત્રિક મેઘરાજાએ ધબધબાટી બોલાવી રહ્યા છે. ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને લઈ અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઉપલેટા તાલુકાના લાટ, ભીમોરા, મજેઠી, કુડેચ, તલંગાણા સહિતના ગામોમાં રાત્રિના 12 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીમાં 4 થી 6 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. લાટ ગામે પડેલા ભારે વરસાદને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામ સંપર્ક વિહોણું થયું છે. માણાવદર તાલુકાના ભિડોરા અને ઇન્દ્રામા ગામથી આવતી ઉપલેટા બસ લાટે
ગામે ફસાઈ છે, જેથી ભિડોરા, ઇન્દ્રા, ભીમોરા અને લાઠથી ઉપલેટા અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ લાઠ ગામે રોકવાની ફરજ પડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદને લઈને ગામની ચારે તરફ જળબંબાકારની સ્થિતિમાં આવી ગયું છે. લાઠ ગામથી ઉપલેટા તરફનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. અમદાવાદની સાથે ગુજરાતના પાટનગર, ગાંધીનગરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત થઈ રહ્યો છે. રવિવારે ધોધમાર વરસાદને કારણે સાંસદ પરસોત્તમ રૂપાલાના ઘરે પાસે જ ભૂવો પડ્યો છે. ઇલેક્ટ્રિક થાંભલો પણ ભૂવામાં ગરકાવ થયો છે. વીજ પુરવઠો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો કે હળવા વરસાદે જ વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ ભૂવારાજ જોવા મળ્યું છે. વરસાદ જોવા મકાનની ગેલેરીમાં ઊભી રહેલી મહિલા ઉપર બાલ્કની ધરાશાયી થતા મોત નીપજ્યું છે. હરણી ઇન્દરા આવાસ યોજના મકાનમાં રહેતા નૈના જાદવ પર બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો, જેથી મહિલાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું છે. નૈના જાદવ વરસાદ જોવા માટે પોતાના ઘરની ગેલેરીમાં ઊભી હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે અકસ્માતમાં પણ વધારો થઈ રહ્યો છે. વરાછાના AK રોડ પર રાત્રિના સમયે પસાર થતી એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી એસટી બસ પરથી ચાલકે કાબુ ગુમાવી દીધો હતો, જેથી બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. ફૂલ સ્પીડમાં દોડતી બસ ડિવાઈડર પરના પોલ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી, જેથી બસમાં સવાર મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાપી ડેપોની બસ દાહોદ તરફ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે અકસ્માતમાં પણ વધારો થઈ રહ્યો છે. વરાછાના AK રોડ પર રાત્રિના સમયે પસાર થતી એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી એસટી બસ પરથી ચાલકે કાબુ ગુમાવી દીધો હતો, જેથી બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. ફૂલ સ્પીડમાં બસ ડિવાઈડર પરના પોલ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી, જેથી બસમાં સવાર મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાપી ડેપોની બસ દાહોદ તરફ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયરકમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે, તેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. તાપી નદીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેતા પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. કોઝવેના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે. બીજી તરફ સવારથી જ એકધારો વરસાદ વરસી રહ્યો છે. કોઝવેની સપાટી વહેલી સવારથી 6 મીટર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તત્કાળ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તાપી નદીના જળસ્તરમાં વધારો થતા વાહન વ્યવહાર માટે કોઝવે અગમચેતનીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. આજથી સિઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે. પાણીનું સ્તર નીચું આવ્યા બાદ કોઝવે શરૂ કરાશે. કોઝવે અડાજણ રાંદેરથી સિંગણપોર જવાનો સૌથી વ્યસ્ત માર્ગ છે. રોજના હજારોની સંખ્યામાં અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય છે. સવારથી કોઝવે બંધ કરી દેતા વાહન ચાલકો પરેશાન થયા હતા. ઘણા ખરા વાહન ચાલુ રહેતા લોકોને બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી ન મળતા ફેરો પડી ગયો હતો. એક તરફ ચોક બજાર થઈને સિંગણપોર તરફ જવું મુશ્કેલી ભર્યું બની રહ્યું હતું, કારણ કે મેટ્રોનું કામ ચાલતું હોવાને કારણે રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે. મોટાભાગના વાહન ચાલકોએ ડબોલી 4 રસ્તા અને જહાંગીરપુરાથી જોડતા બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. ગુજરાત રાજ્યભરમાં જે રીતે સતત મેઘમહેર જોવા મળી રહી છે અવિરત, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે ગઈકાલથી મોટી ધીમી ધારે અથવા તો ધોધમાર વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો, અને દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાંદેર અને આ જે વિયરકમ કોઝવેનો આ નજારો છે જોઈ શકાય છે કે આ પ્રમાણે હાલ અત્યારે અહીં જે આવન જાવન કરતા વાહન ચાલકો માટે આ કોઝવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, અને વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે અત્યારે આજથી બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે મહત્વની વાત છે કે ઉપરવાસમાં જે રીતે સતત અવિરત વરસાદને કારણે આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અને આ કોઝવેને રાંદેરને જોડતો જે આ
જે કોઝવે તે અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે જોવું રહ્યું કે કેટલા સમય માટે, કારણ કે ચોમાસામાં મોટા ભાગે ખાસ કરીને લાંબા સમય સુધી આ કોઝવે બંધ રાખવાની નોબત આવતી હોય છે, ત્યારે આજથી બંધ કર્યો। ત્યારે જોવું રહ્યું કે હવે કેટલા દિવસો આ કોઝવે બંધ રહેશે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે। સવારે 4 કલાકમાં 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ ખંભાળિયામાં 5.3 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો કુલ 35 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે। અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયા છે। ખંભાળિયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। 4 કલાકમાં 5.25 ઇંચ વરસાદથી પાણી જ પાણી ચારે તરફ છવાઈ ગયું છે, તો અનેક નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે। આ વચ્ચે જૂનાગઢમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે। જૂનાગઢમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી હતી, ત્યારે જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન થયા છે। અવિરત વરસાદથી પાણી ભરાયા છે। અનેક ગામોનો સંપર્ક કપાયો છે, તે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। તેથી ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે, કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાનો રહેશે। ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટ્ટમાં અવરજવર ન કરવા તથા નદી નાળાઓમાં નહાવા ન જવા માટે નમ્ર વિનંતી પણ કરવામાં આવી છે। જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદને પગલે હાલ ઉબેડ નદી 2 કાંઠે વહી રહી છે, આથી હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યું છે તથા નદીના પટ્ટમાં કોઈને અવરજવર ન કરવા તથા સાવચેતી રાખવા પણ નમ્ર વિનંતી છે। ભેસાણ તાલુકાના ગામો એલર્ટ મોડ પર છે। ભાટગામ, સુખપુર એલર્ટ પર છે। જૂનાગઢ તાલુકાના ભિયાડ, ચોકી, કેરાળા, જાલંસર, મજેવાડી, તાલિયાધાર એલર્ટ પર છે, તેમજ વંથલી તાલુકાના ગામો પણ એલર્ટ પર છે। જૂનાગઢ કલેક્ટરે ટ્વીટ કરીને માહિતી આપી કે ભારે વરસાદને કારણે અમુક રસ્તાઓ બંધ રહેશે, આથી રસ્તાઓ પર અવરજવર કરવા વિનંતી કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। બાંટવા ખારા ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલાયા છે। માળાવદર પંથકમાં ભારે વરસાદને કારણે ડેમ છલકાયો છે। ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। જો કે બીજી તરફ નીચાણવાળા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। માળાવદરના 4 અને કુતિયાણાના 4 ગામોને એલર્ટ કરાયા છે। ડેમના નીચાણવાળા વિસ્તારમાં જ જવા તંત્રની સૂચના છે। જો નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારમાં માલઢોરને પણ ન જવા દેવા તંત્રની તાકીદ કરી છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ વરસાદ જ વરસાદ છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। નવદુર્ગા ચોક, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, જૂનાગઢ રોડ પર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાયા છે। શાકભાજીના યાર્ડના પ્રવેશ દ્વાર પાસે જલભરાવ થયો છે, જેથી વાહન ચાલકો અને લારી ધારકોને પ્રવેશ દ્વાર પાસેથી પસાર થવા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। લારી ધારકોની તંત્ર સમક્ષ યોગ્ય વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે, કારણ કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું ચોમાસામાં નિર્માણ થાય છે। જૂનાગઢના માળિયા હાટીનામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મેઘલ નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે। મેઘલ નદીમાં સિદ્ધેશ્વર મંદિરની 6 ફૂટની શિવલિંગ પર મેઘરાજાએ જલાભિષેક કર્યો છે। પૂરના પાણીમાં 5 ફૂટની શિવલિંગ અંદર ડૂબી ગયું છે। માળિયા હાટીના ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મેઘલ નદી લાઠો દરિયા પાંદરવામાં પૂર આવ્યું છે। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે। આગામી 3 કલાકને લઈ રાજ્યમાં વરસાદની આગાહી છે। જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, કચ્છ અને દીવમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી છે। રાજ્યમાં ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમોને રવાના કરાઈ છે। એનડીઆરએફ હેડક્વાર્ટર ઝરોદથી 9 ટીમો રવાના કરવામાં આવી છે, જ્યાં ભારે વરસાદની આગાહી છે તેવા જિલ્લામાં ટીમોની રવાના કરવામાં આવી। નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને સુરત ટીમો મોકલવામાં આવી છે। તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ। વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।